નીકળેલા આંખમાંથી આંસુઓની ધાર આ લોકોનું દુશ્મનોએ બધું આંચકી લીધેલું. બધા છોકરા રમતા હતા, એમાં એક તેજસ્વી બાળક રમતો હતો. એને દાદાની સામે દ્રષ્ટિ કરી અને આંખમાં આંસુડા જોયા એટલે બધા બાળકોને થોડી વાર સાથ છોડી અને બધા વડીલોની પાસે આવ્યા. બિલકુલ નાનું એવું બાળક 11 થી 12 વર્ષનો દીકરો હશે. એ નાનો એવો છોકરો કાકાને પૂછે, કાકા તમે બધા રોવો છો શું કામ? કે ભાઈ અમારી પાસે જે કોઈ મિલકત હતી ને એ બધી દુશ્મનો લૂંટી ગયા છે, હવે કઈ છે નહીં. તો આમ તમે કઈ બાજુ જાઓ છો? કે હવે તો ઉપર આ અને નીચે ધરતી, જ્યાં આશરો મળે ને ત્યાં જ જવાનું છે. અને એ વખતે મોરબીના પાદરમાં એ તેજસ્વી 12 વર્ષના બાળકે આ બધા વડીલોને કહ્યું છે, કાકા આ મોરબીનું પાદર છે અને અહીંથી હવે એક ડગલું જો તમે આમ આગળ હાલો તો તમને સૂર્ય નારાયણ ભગવાનના શું સંસ્કાર, શું રખાવટ, શું વિવેક. 12 વર્ષનો છોકરો ઘણા બધા માણસોને આશ્વાસન આપે છે, રોકાઈ જાઓ મારા બાપ, હવે અહીંથી આમ ન જવાય, આ તમારું જ છે બધું. અને એ બાળક મોરબીના રાજાનું બાળક હતું. એને થયું લાવને અવડું મોટું કાર્ય કરવું છે, આમાં મારી માની સંમતિ લેવી બહુ જરૂરી. દોડી ઘેરે આવે, મહારાણી બેઠા બેઠા હિચકે છે ને આવી અને આ કુંવર કહે, માં શું હું ગામના પાદરમાં રમતો હતો, ત્યાં ઘણા બધા દુઃખી માણસો નીકળ્યા, મેં જોયું કે મારે આને આશરો આપવાનો મારો ધર્મ છે. જો તું મને કહેતી હોય તો હું એને બધાને મોરબીમાં રોકાવા માટે નિમંત્રણ આપું. પણ આટલું કીધું, આટલી ત્યાગ ભાવના, તોય એ બાળકના મોઢા ઉપર જેને જન્મ દીધો એ જનતાએ તમાશો માર્યો. છોકરો વિચાર કરે, આટલી બધી મારી ત્યાગ ભાવના છતાંય મારી શું ભૂલ થઈ કે મારી જનતાએ આજ મને ગાલ ઉપર તમાશો માર્યો. પણ પછી તો માં છે ને પાછો નજીક બોલાવ્યો. એ મમતાળો હાથ માથે ફેરવતા ફેરવતા કહે છે, બાપ તું મને પૂછવા આવ્યો ને એમાં તારી ભૂલ નથી, મારી ભૂલ છે. શું આપણા સંસ્કારો છે કે એમાં તારી ભૂલ કે હા બેટા, કે તો હવે તું મને જલ્દી સોફટ કર કે બેટા બીજી કોઈ ભૂલ નહીં, પણ તું નાનો હતો ને એ વખતે શ્રાવણ મહિનાનો સમય, મેં ભગવાન શંકરજીનું વ્રત કરેલું. હું બધી બ્રાહ્મણ મહિલાઓની સાથે શિવજીના મંદિરે ભગવાન શિવની પૂજા કરવા માટે ગઈ હતી. એ બેટા મેં તને પેટ ભરાવી બધી બ્રાહ્મણ માતાઓની સાથે આવતા મારે થોડું મોડું થયું. મને ખબર હતી પૂજામાં થોડી વાર લાગશે, એટલે પ્રથમથી મેં તારું પેટ ભરાવ્યું જ હતું. પણ એ બધી બ્રાહ્મણની માતાઓની સાથે આવતા મારે થોડી વાર લાગી. તું જાગી ગયો અને કજ્જો કરવા માંડ્યો. એ વખતે આપણા રાજ્યની અંદર દાસીએ પણ એક દીકરાને જન્મ આપ્યો. એ રોતા છોકરાને ઉઠાવી મોટા એને એના ખોળામાં લઈને અને એકાદ ધાવણનો ગુટલો એની કુંડમાં ગયો છે. એ જ વખતે હું પહોંચી ગઈ હતી. મને જ્યારે સમાચાર મળ્યા કે એક ધાવણનો ગુડડો આ મારો દીકરો એના પેટમાં જો ઉતારી જશે ને તો આ દૂધ મને ક્યારેક દગો આપશે. એ બેટા તેથી મેં તને ઊંડામાંથી આમ ટીંગાડી એ દાસીનું ધાવણ ઓકાવી નાખવા માટે થઈ. મેં તને માથા ઉપર થાપલી મારી મારી એ બધું દૂધ ઓકાવી નાખ્યું હતું. પણ આજ મને ખબર પડી અમારી એકાદ દૂધનું ટીપું તારા અંગમાં રહી ગયું છે. નહીતર તું મને પૂછવા ન આવે
તું એને આશરો આપીને જ પાછો આવ. શું રખાવ? આ આપણા સંસ્કાર છે, આ આપણા ધર્મ છે, આ આપણી કીર્તિ છે. બીજાની માટે કંઈક આપવું, બીજાની માટે કંઈક ભાવના રાખવી, બીજાની માટે શું, આપણી માટે તો આપણે બધું કરીએ છીએ, પણ કંઈક સમાજની સેવા, કંઈક કુટુંબની સેવા, એ બધી થતા વધે તો પશુની સેવા. સેવાના ઘણા બધા માધ્યમ છે અને સેવાનો એવો પ્રતાપ છે કે જો તમે સાચા ભાવથી સેવા કરશો તો પુંડરીકની જેમ ભગવાનને તમારી પાસે આવવું પડશે. એક ભગવાન પુંડરીક થઈ ગયા ભક્ત. એ મા બાપની સિવાય બીજા કોઈને નહોતા માનતા, મા બાપને જ ભગવાન માનતા. અને એ પાછા 24 કલાક પરમાત્માનું સ્મરણ કરે. એક દિવસ ભગવાન વિઠ્ઠલનાથજીને થયું કે લાવને આ પુંડરીક એના મા બાપની સેવા કરે છે, એને જઈને કંઈક વરદાન આપો, એની સેવાથી હું પ્રસન્ન છું. અને ભગવાન વિઠ્ઠલનાથ પોતે ત્યાં પધાર્યા. એ વખતે ભગવાન વિઠ્ઠલનાથની પધરામણી થઈ. પુંડરીક એના મા બાપની સેવામાં રોકાયેલા. વિઠ્ઠલનાથ કહે છે હું ભગવાન પોતે છું. પુંડરીક ના પાડે છે, મારે કઈ ભગવાનની જરૂર નથી, મારી માટે ભગવાન મારા મા બાપ જ છે. થોડીક વાર ત્યાં ઉભા રહ્યો. મારે હજી સેવાનું કામ ઘણું બાકી છે. એ બંને મારા માતા પિતાની સેવા પૂરી થાય પછી તમારી પાસે આવું. હાથમાં ઈંટ લઈ અને આમ ઘા કર્યો. હજી ઈંટ ઉપર ઊભા છે ભગવાન વિઠ્ઠલ. પુંડરીકે ફેંકેલી આપણે જોઈએ છે એની ઈંટ ઉપર હજી ઊભા છે. પુંડરીકની વાત ભક્તિ એવી હોવી જોઈએ, ભક્તિ સુદામા જેવી હોવી જોઈએ, ભક્તિ શબરી જેવી હોવી જોઈએ. ઘરમાં એક પણ અનાજનો દાણો નથી, બ્રાહ્મણ શરીર છે, માગવાથી શરમાય છે, છોકરા ખાવું ખાવું કરે. અને એ વખતે સુદામાના પત્ની સુદામાજીને ઠપકો આપે છે કે પ્રભુ તમે કહો છો ને કે દ્વારકાના કૃષ્ણ એ તો મારા બચપણના ભાઈબંધ છે, તો ઘરની અંદર એટલી બધી ગરીબી અને એ રાજા હોય તો આપણને કઈ મદદ ન કરે? આ દુઃખના દિવસોમાં એ રાજા હોય તો આપણને મદદ તો કરે ને. સ્ત્રી સ્વભાવ છે. સુદામાજી કહે દેવી ઈશ્વરની પાસે કઈ મંગાય નહીં, એને તો આપવાની જ વાત હોય. કે નહીં ના તમે નહીં પણ મારો ભાવ રાખવા માટે જાઓ અને તમે જેને ભાઈબંધ કહો છો ત્યાં દ્વારકા જઈ અને જો એને કઈ ફરિયાદ કરો તો આપણું આ બધું સંચાલન ચાલે. નહીંતર આ બધા છોકરા મૃત્યુ પામશે. ખાધા પીધા વગરના ઘરમાં અનાજનો એક દાણો પણ આટલી બધી ગરીબાઈ છતાંય માણસે કોઈની પાસે એના મોઢેથી કોઈ ન કીધું કે મને આ વસ્તુની તમે સહાય કરો. કૃષ્ણને પામી ગયેલું વ્યક્તિત્વ. છેલ્લે સુદામા તૈયાર થયા. દેવી જાવ કરો પણ એક શરત. શું? આપણા ઘરમાં કઈ છે નહીં? બોલે નહીં. તો પાડોશી આપણી બાજુના પાડોશી એને સુખી છે ભગવાનની દયા, ત્યાંથી કઈ થોડુંક ધન મળે તો લાવો ને, હું કૃષ્ણ હાટું પ્રસાદીમાં લખી જાઉં. છોકરા ભૂખ્યા છે છતાંય કૃષ્ણને આપવાની વાતો કરે. કઈ થોડા પૌવા લાવી સુદામાના પત્ની સુદામાજીને અંબાવતા કહે છે ના તમે જેને તમારો ભાઈબંધ કહો છો ને એ કૃષ્ણ જો તમને મળે અને આ પૌવા કદાચ જો માંગે ને તો અંબાવતી વખતે એટલું જ કહેજો કે આ તારી ગરીબ ભાભીએ ઝૂંપડીમાંથી તારી માટે પ્રસાદ મોકલાવ્યો છે. મને વિશ્વાસ છે કે તમારા મિત્ર આ ગરીબ ઘરના તાંદુલ જમશે. કપડા બપડા ફાટી ગયેલા છે, ઘણા દીધા ઉપવાસ ચાલી શકવાની શક્તિ નથી, એકદમ શરીર દુર્બળ. અને સુદામાજી પોરબંદરથી દ્વારકાની યાત્રા કરે છે. પોરબંદરથી બહાર નીકળ્યા એટલે કૃષ્ણ ભગવાનને ચિંતા થઈ.
દ્વારકામાં કે આ પંડિતજી અહીંયા મોક્ષે તો 1 વર્ષ થશે, ચાલી શકવાની શક્તિ નથી. અને એનો ભાવ હું જાણું છું. ગરુડને હુકમ કર્યો, તું જા અને પવિત્ર બ્રાહ્મણને દ્વારકાની નગરીમાં માન સહિત એને પધરાવી. આ સુદામાજીને ખબર નથી આ કૃષ્ણની જ એક માયા છે. થાકેલા સુદામા ઝાડની નીચે બેઠા છે. એ જ વખતે અર્ધનિંદ્રામાં ગરુડજી એ સુદામાજીને ઉઠાવીને સીધા દ્વારકા પહોંચાડ્યા. જોવે તો સોનાની નગરી. પણ દરેક લોકો સુદામાજીને તરછોડવાની વાત કરે છે. બ્રાહ્મણ તો ઘણા હતા પણ સુદામાજીને જોયા એટલે બધા એની સામે આકર્ષિત થવા લાગ્યા. સેવકોને કીધું, તમે જાઓ તમારા રાજાને કહો પોરબંદરથી સુદામા તમને મળવા આવ્યા છે. અષ્ટપટરાણીઓની વચ્ચે ભગવાન વિરાજિત છે. ઘણી બધી પટરાણીઓ પરમાત્માને વીંજણું વીંજે, કોઈ સેવા કરે, કોઈ જલપાન કરે. આવી અનેક સેવામાં કૃષ્ણ સમાયેલા છે. એ વખતે કોઈ દ્વારપાળે જેને સમાચાર આપ્યા છે, પ્રભુ સુદામા નામના બ્રાહ્મણ તમારી પ્રતીક્ષા કરે છે. અષ્ટપટરાણીઓની વચ્ચેથી ઊભા થઈ ભગવાને દોટ દીધી. એવી દોટ દીધી આ બધી પટરાણીઓ પણ સામે જોઈ. એને એમ થયું આવા બ્રાહ્મણ કોણ છે? બ્રાહ્મણ તો અહીંયા ઘણા છે પણ આ બ્રાહ્મણ નું નામ પડતા ભગવાને અમારો ત્યાગ કરી અને દોડ્યા છે. કે વાત એની સાંભળીને દોયા ગીરધારી એકદમ શરીર દુર્બળ જોઈ કૃષ્ણ સુદામાની મસ્કરી કરે છે. મિત્ર ભાવ તો બતાવે ને. આમ ચાલ્યા જાય. ભગવાનના ખંભેથી વલકલ નીચે પડી ગયું છે. જ્યારે સુદામાજીને મળ્યા ને એ વખતે કૃષ્ણ જે ખેસ રાખતા હતા ખંભા ઉપર એ નીચે પડી ગયું. આનું કંઈક કારણ હશે. આ ખેસ પડી શું કામ કરે? મને તો એવું લાગે કે બે ભક્તોના મિલન થતા હોય તો આ ખેસે કદાચ એવો નિર્ણય કર્યો હશે કે આ બે પવિત્ર જીવ જ્યારે એક સાથે મિલન થાય છે તો વચ્ચે કોઈને તકલીફ આપી છે, માટે લાવ અટી જાઓ. આ કારણે આ ખેસ ભગવાનના ખંભેથી પડી અને પછી તો સુદામાની સાથે મળ્યા છે કૃષ્ણ. સોનાની નગરી જોવે. ગરીબ બ્રાહ્મણ છે એને થોડું મનની અંદર આમ શરમ સાથે સંકોચ પણ થાય છે કે આટલો બધો મોટો માણસ મારું આટલું સન્માન કરે, ખરેખર મારું જીવન ધન્ય બની ગયું છે. કૃષ્ણ મને ભૂલાતો નથી એનો ભાવ તો છે. પાછું જ્યારે દુઃખમાં ગરકાવ થયા એટલે કૃષ્ણને ખબર પડી એટલે ભગવાને એની મીઠી મસ્કરી કરી. એટલે ભાઈ તું તો સાવ સુકાઈ ગયો છે. થોડું ખાતો હતો, આમ એક ધારા પાઠ કર્યા કરે છે, અનુષ્ઠાન. ભાઈબંધ હતા એટલે જૂની વાતો કરે. ઓલા ચણા સાંભળે ને વરસાદમાં ગુરુજી આપ્યા હતા, આપણા બેનો ભાગ હતો એ ભૂદેવ તમે એકલા જ ખાઈ ગયા હતા. આમ કહી ભગવાન કૃષ્ણએ એ જૂની વાતની સુદામાજીને યાદી અપાવી. એ ચણા તમે ખાધા ને એમાં તમારે દુર્બળ રહેવું પડ્યું. અડધા મને આપી દીધા હોત તો મારી જેમ સોનાની દ્વારકા તમને આપે. આમ ભગવાન ભાવથી સુદામાજીનો સત્કાર કરે છે. ધીમે ધીમે
તાંદુલની પોટલી પવિત્ર બ્રાહ્મણ સંતાડવાની કોશિશ કરી. એને એમ થયું આ નગરમાં મારા પૌવા શું કામ. ભગવાને ખેંચીને એ તાંદુલ હાથમાં લીધા. અષ્ટપટરાણીને આદેશ કર્યો આજે 32 ભાતના ભોજન નહીં તો મારા ગરીબ ઘરના ભૂદેવના ઘરમાંથી આવેલો પ્રસાદ આજ આખા દ્વારકામાં બધાને પાવન કરે. પછી તો તાંદુલ જમે, થોડાક દિવસ રોકાય, ફરી એકવાર એના છોકરાઓની સુદામાજીને યાદી આવે કે મને તો અહીંયા કૃષ્ણએ બહુ સુખ આપ્યું, ઘણો બધો હાચવો, પણ છોકરા ઘેરે શું થતું હશે. પાછા સંસારિક વિચારમાં પોતાનું મન પુરવાઈ ગયું છે. છોકરાની યાદી આવી એટલે તરત જ ઘર યાદ આવ્યું કે હવે મારે ઘેરે જવું જોઈએ. ભગવાન કહે અમસ્તા જ આવ્યો તો ભૂદેવ, દર્શન કરવા આવ્યા, મળવા કઈ જોતું છે? સુદામા કઈ બોલતા નથી. સામેથી 2-3 વાર પૂછું કઈ આપું, મદદ કરું? બોલે પ્રભુના સ્મરણ સિવાય મારે શેની મદદની જરૂર હોય. ભગવાન કે કઈ જોતું ન હોય તો તમે આવ્યા ને એ વખતે ફાટેલા કપડા પહેરેલા હતા જૂના, અને મેં નવું પન્નું તમને પહેરવા આપ્યું, એ મારું નવું પન્નું પાછું લાવો, આલ્યો જૂનું તમારું લેતા જાઓ. શું મજા હશે ભગવાન. એને ખબર છે કે આ પવિત્ર બ્રાહ્મણની પ્રસાદી જો મારા દ્વારકામાં રહેશે ને તો એ બાને મને એ સુદામાના દર્શન કાયમ મારી આંખોમાં નિરંતર વહેતા રહેશે. અને આ ભૂદેવ કેવા પાછા સુદામા નવી પિતાંબરી તરત જ સહેજ પણ લોભ નથી કરતા કે પ્રભુ આ એક જોડી કપડા તો આપો દાનમાં, બીજું તો કઈ છે નહીં, આપે એ શું કામ લઈ જાઓ. બોલે નહીં, એ મારું મને આપી દો, આ તમારું. એમ કરીને ભગવાને પાછી એ સુદામાજીની પવિત્ર ધોતી પાછી અર્પણ કરી. સદા એની માયા એવી છે, સુદામા એક પણ બાજરાનો દાણો કે પૈસા ભગવાન કૃષ્ણને ફરિયાદ નથી કરતા કે જ્યારે મારા છોકરા ભૂખ્યા છે મને કંઈક આપો. હવે સુદામાજી વિદાય લે છે, અને વિદાય લેતી વખતે કૃષ્ણ ભગવાનને થયું લાવ આજ આને એક સાથે બધું અર્પણ કરી દો. અત્યાર સુધી મેં આને બહુ દુઃખી કર્યો. પાછા બોલાવ્યા, ભૂદેવ મારે તમારા દર્શન કરવા છે, પાછા તમે ક્યારે મળશો? એમ કહી સુદામાને પાછા બોલાવ્યા. અને ભગવાન કૃષ્ણે એના કપાળમાં જોયું તો શાસ્ત્રમાં લખ્યું કે સુદામાના કપાળમાં ક્ષય એવા શબ્દ લખેલા હતા. ક્ષય એ ભગવાન કૃષ્ણ આજ આ બંને આમ ચાંદલો કરી આ ક્ષય નામના શબ્દો પોતાની આંગળીમાં પાછા સમર્પિત કરે છે. અને જ્યાં એ શબ્દો બંને અટ્યા તો ઝૂંપડીમાંથી સોનાના મહેલ બનવા લાગ્યા. પોરબંદરમાં બંને મિત્ર પાછા વળે, ભગવાન દ્વારકા સુધી એને વળાવવા આવે છે. અતૂટ બંધનથી બંધાયેલા કૃષ્ણ અને સુદામાનું મિલન. ભગવાન પાછા દ્વારકામાં પધારે, સુદામા પોતાના ઘેર આવે. ઝૂંપડી જોવે તો ત્યાં ઝૂંપડી છે જ નહીં. આજ મારા નાતે એને પણ સોનાના મહેલ બન્યા. એક ભજનમાં પણ લખ્યું પૂર્ણ હારો પીર રામ દે એ મારા સંતોનો સમર્થ ધણી. પૂર્ણ હારો કરેલું કર્મ કોઈનું જતું નથી. સુદામાને પણ ઈશ્વરે એક સાથે બધું અર્પણ કર્યું. વિપુલ સુદામાએ બહુ વિપત વેઠી, એના શરીરની શાન પ્રભુને દીધી કરી. જેટલી શક્તિ હતી
કાયમ કૃષ્ણ એના કારીગર થઈને કૃષ્ણ કાયમ એના કારીગર બનીને એને કંચન ના મેલ તો દીધા ચડી પૂરણહારો પૂરણહારો પીર રામદેવ સંતોનો સમર્થ ધણે વિપ્ર સુદામાને બહુ વિપત પડે, આટલી બધી વિપત પડે કે એના શરીરની સાલ પ્રભુને દીધી ગઈ, આખું શરીર દુર્બળ. એ આટલે બધું ભજન કર્યું પછી કૃષ્ણએ એક સાથે ભજનમાં લખ્યું, પછી કાયમ કૃષ્ણ એના કારીગર બનીને સુદામાના પણ પછી કાયમ કૃષ્ણ એના કારીગર બનીને એને કંચન ના મેલતો દીધા સણી પૂરણહારો પીર રામ. તો ભગવાન છે, જગદંબા છે, પણ આપણામાં સત્યનિષ્ઠ હોય તો સર્વ વસ્તુની અંદર પરમાત્મા વિરાજિત છે. જાતિ પોથીના 5151 રૂપિયા ગીધાભાઈ સામતભાઈ જાંબુશાના એકવાર આ જે છેલ્લા દિવસે પરમ દિવસે 10 વાગે જે બોલાવી દેવામાં આવશે, તો દરેક જે કોઈને પોથી લેવી હોય, ભાગ્યશાળી યજમાન હોય તો નિર્ણય કરી કાલ સુધી આ બોલ ચાલુ રહેશે અને જેનો છેલ્લો બોલ થશે એને પોથી અર્પણ કરવાની રહેશે. જેના ભાગ્યમાં હોય એના ઘેરે આ દેવી ભાગવતની પોથીની પધરામણી થાય. પોથી ઘેરે પધરાવવાથી ઘણા બધા એનું માતમ આ દેવી ભાગવતમાં લખેલું છે. એ બધું કથા આવતીકાલે હું આપના હૃદય સુધી પહોંચે એવો ભાવથી પ્રયત્ન કરીશ. અત્યારે ઘડિયાળ કહે છે કે બાપુ 6 વાગવા જઈ રહ્યા છે, આપણે આરતી ઉતારીએ, પ્રસાદી લઈએ અને પછી ભાવથી બધા માં જગદંબાનું સ્મરણ કરતા કરતા છૂટા પડીએ. પણ એ પહેલા 5 મિનિટ હવે તમારે રમવું નથી ને બેટા. જય હો જગદંબા. અહીંયા ખોડલધામ સેવા સમિતિ તરફથી આ દેવી ભાગવતનું ભળી ગામ સમસ્ત વતી આયોજન કરવામાં આવ્યું હોય. ગામમાંથી વિશાળ ફાળો પણ આજરોજ આવ્યો હોય. કોઈ પણને કંઈ પણ લખાવવું હોય તો એ આ ખોડિયારમાંની સામે ટેબલ મૂકવામાં આવેલું છે. સમિતિના સભ્યો ત્યાં બેઠેલા છે. જે કંઈ આપો એની પાક્કી પહોંચ તમને મળશે. અને પાછળથી કોઈને એમ થાય આ પૈસાનું છું તો એ બધા પૈસા આ બધો ખર્ચ કાઢતા જો વચ્ચે તો બધા ખોડિયારમાંના મંદિરમાં વાપરવામાં આવશે. એની સર્વે નોંધ લેવી. તો કોઈ સેવક હોય તો વિનંતી કરું રાજા દાદાને એક આરતીની તૈયારી કરે. હે જગ જનની માં, હે જગદંબા, જાજો પૂની હે જગ જનની, હે જગદંબા. આરતી તૈયાર કરો ને. જાજો પાવાગઢ મહાકાળી બિરાજે, છોટેલામાં ચામુંડા. પાવાગઢમાં મહાકાળી બિરાજે, છોટેલામાં ચામુંડા. यहाँ से बड़े खोडल धाम में ये देवी भागवत की कथा का आज 5वां दिन मैं विराम की तरफ जब कथा के और ले जाता हूँ
तो YouTube पे बहुत लोग ये कथा सुनते हैं। उत्तर प्रदेश, मध्य प्रदेश, बॉम्बे, झारखंड સુધી આ ફોનની અંદર લોકો કથાને સાંભળે છે અને મને ફોન પણ આવે છે કે બાબુ बहुत कथा में अच्छा आनंद आता है। तो जो जे माई भक्त ये देवी भागवत की कथा सुनते हैं वो सभी को मेरा जय माता दी, जय खोड़ियार माँ, जय सिया राम। हे जग जननी, हे जगदम्बा, हे जग जननी, हे जगदम्बा, या जो साजो आओ समूह में आरती उतारिए। बधी दीकरीओ बैठा छो भावथी बहनों बधाए आओ आरती समूह में बधाए बहनों उतारो एवं खोड़ियार मना सेवकનું કહેવું છે। પહેલા દિવસે બપોરના આ મંડપમાં વહેલા વહેલા બધાએ પધારવાનું। જ્યાં પહોંચી જશે ને અહીંના સેવકો તમારા સાધનની વ્યવસ્થા કરે, તમારું સન્માનની પણ વ્યવસ્થા કરવામાં આવશે। તો દરેકે નોંધ લેવી। જેની દીકરીને તૈયાર કરી મોકલો એને એક સામયું પણ સાથે આપજો। બીજું આજે ખોડલધામ સેવા સમિતિના અહીંયા જેટલા સેવા કરે છે તમામ સ્વયં સેવકોને તેમજ આ કથા સાંભળે છે એ શ્રોતાઓને પણ બધાએ મેલડી માના મંદિરે જમવા જવાનું છે। ભાવથી ભોજન કરવા માટે માં મેલડીનું ભાવભર્યું આમંત્રણ છે। બોલો મેલડી માએ આમંત્રણ આપ્યું છે બધાને જમાડવા। આ ખોડિયાર મંદિરમાં માં મેલડીનું નિમંત્રણ મળ્યું છે। આપણે બધાએ ભાવથી જમશું। જાહેરમાં બોલું છું, દરેકને આવવાની છું। ભાવથી પધારો, માં મેલડીનો પ્રસાદ લેશું। જે કંઈ ભેગા મળે અને આવડશે એ મેલડીના ગુણગાન ગાશું। હાલો 2 મિનિટ મારે યાદ કરવી છે। વગાડો બાપુ, ડાકલું વગાડો પણ કળાથી, સંગીતથી, અંધશ્રદ્ધાથી નહીં। 2 મિનિટ હો ભરતભાઈ, 2 મિનિટ મારે આ આનંદ કરવા માટે કરું છું, કલાથી, અંધશ્રદ્ધાથી નહીં। એ મેલડી રમે માં મેલડી રમે, પાંચલી મુડા વાળી માતા રમે। મેલડી રમે રમો મારા મેલડી રમે આ લીલોડા માંડવે મેલડી રમે માં। એક વાર બધા ઊભા થઈ જાવ તો મને કાંઈક મેલડી આવી છે। 2 મિનિટ। એ મેલડી રમે માં મેલડી રમે, પાંચલી મુડા વાળી મેલડી રમે। ये मेलडी ओहो मेलडी हा हा मेलडी रमे बा मेलडी रमे आली लूड़ा मांडवे मेलडी रमे बा। खम्बा के जे माँ खम्बा के जे तारा गुरुड़ान खम्बा खम्बा के जो माड़ी खम्बा के जो हाथ तुम्हारा छोरुड़ा ने खम्बा के जो मा। हाली आवे हाली आवे जय बाबे हाली आवे माँ हाली आवे पांचली बड़ा वाली हाली आवे। हाली आवे माड़ी हाली आवे हमारी माँ हाली आवे माड़ी हाली आवे आ छोरी संभाळवा लेली आवे माँ। खम्बा के जे माँ खम्बा के जे कालू नाम खम्बा के जे ये खम्बा के जो माड़ी खम्बा के जो हाथ तुम्हारा छोरुड़ा ने खम्बा जो माँ। खम्बा के जे माँ खम्बा के जे खोड़े आवी तुम चारो कर दे। खम्बा की दी माए खम्बा की दी
સોરુડા ને કુમારી ધીમા રાધે કમો એના સોરુડા ને કુમારી ધીમા મેલડી રમે મેલડી રમે દેવી ભાગવત ના મંડપમાં રમે માતાજી એ મને ભારતના ગમના સીમાડે લઈ જઈ મને શેતર મારી મેલડી દેવી મારી મને શેતરીશ તો એ મને માનસની યાદ ક્યાંમાં મારી મેલડી દેવી મને માનસે નહીં કો અમારા ભાગલા ગાડાનો ખબર બની જાય મારી મેલડી દેવી બની જાય હે મારી વસ્તી મેલડી ના કયા વાયુ ભારે જા તમે મારા ના થતા નહીં થતા મેલડી ના કયા વાયુ ભારે જા તમને રાજા કરીને ફેર જગતમાં ફેર ને મારી મેલડી દેવી મેલડી માતની દેવી ભાગવત ભગવાન કી જય બળી ગામની જય જય હો માં જગદંબા પાંચ લીમડી વાળી માં મેલડી સાક્ષાત બળી ગામમાં આજે બિરાજે છે અને અમને તો 24 કલાક ઘણી વાર એના પરચાનો અનુભવ પણ થાય છે વાલા તો એ માતાજીના સાનિધ્યમાં ખોડિયારમાંના દરેક સેવકોને તથા શ્રોતાઓને રાત્રે જમવા જવાનું ભાવ ભર્યું આમંત્રણ આવો બધા બહેનો સમૂહમાં આરતી ઉતારવાની છે માતાઓ બહેનો ભાઈઓ જેનો ભાવ હોય ભાવથી વધારો બોલો દેવી ભાગવત ભગવાન જય આવો બધા માતા ઓમ જય આદ્યા શક્તિ જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાયા અખંડ બ્રહ્માંડ દીપાયા અખંડ બ્રહ્માંડ દીપાયા પડવે પ્રગટ્યા ઓમ જય માં જગદંબે દ્વિતીયા દેવ સ્વરૂપ શિવ શક્તિ જાણું મા શિવ શક્તિ જાણો બ્રહ્મા ગણપતિ ગાવું બ્રહ્મા ગુણપતિ ગાવે હર ગાવું હર ઓમ જય માં જગદંબે થયા થકી કરવેની ઓમ જય માં જગદંબે
લક્ષ્મી ચર પ્રગટા ચર વ્યાખ્યા ચાર ભુજા ચંદીશા ચાર ભુજા સદીશા ઓમ જય ઓમ જગદંબે ઓમ જય ઓમ જગદંબે ભગવાનની જય. બધા હાથ જોડી રાખો ભગવાનની પોથીની સામે. બધી દીકરીઓ અમારો અને માતાજીને પ્રાર્થના કરવાની, હે ભગવતી અમારા ઘરમાં સુખ સંપત્તિને સમૃદ્ધિ આપજો, કલેશ માત્રને દૂર કરજો અને દરેક અમારા આખા ગામમાં બધાને આનંદ થાય એવો ભાવ આપજો. બોલો શ્રી દેવી ભાગવત ભગવાન ભગવાનની જય. ખોડિયા મા શક્તિ જય. પરમ સન્માન જી મહારાજ કી જય. એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. એ વેળા નાના નાના છોકરાને લાવજો રે. વેલા નાના નાના છોકરાને લાવજો રે. વેળા નાના નાના છોકરાને લાવજો રે. વેલા નાના નાના છોકરાને લાવજો રે. એ વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. ગંગા જમનાથી જળ ભરી આવ્યા રે. ગંગા જમનાથી જારી ભરી આવ્યા. તમે આચમન કરવાને વેલા આવજો રે. આચમન કરવાને વેલા આવજો રે. તમે આચમન કરવાને વેલા આવજો રે. તમે આચમન કરવાને વેલા આવજો રે. વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. હે વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે. બોલો રાધે રાધે ગોકુળમાં ગોવિંદ રાધે. ગોકુળમાં ગોવિંદ રાધે. બોલો રાધે રાધે ગોકુળમાં ગોવિંદ રાધે. રાધે 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 શ્યામ સે મિલાને. રાધે 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 શ્યામ સે મિલાને. શ્યામ સે મિલાને મકોડ સે મિલાને. રાધે 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 શ્યામ સે મિલાને. हमसे बोलिए राधे कृष्ण. ભગવાન કી જય. नहीं मेरे भाई बहन, પાંચમા દિવસની કથાને વિરામ આપતા 3 વાર ભાવથી હર શબ્દનો જય નાદ કરીએ અને પ્રસાદ લઈને બધા છૂટા રહીએ. ઓમ હરિયે નમઃ. 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 દેવી ભાગવત ભગવાન કી જય હો. ખોડિયાર માત કી જય હો. दुखी श्याम बापा की जय हो. आज की आनंद की जय हो.
सेवा करता स्वयं सेवकों के जय हो दान अपनार दातारों के जय हो बड़े गांव की जय हो ओम नमः पार्वती पति हर हर महादेव महादेव હરેશભાઈ એક ધૂન વગાડો ને નાની એવી ભજમન હોવે સફળ છે